જય ભીમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું પ્રવીણ કુમાર. ઓપરેશન AS આંબેડકર સ્ટેચ્યુ એનું ફૂલ ફોર્મ થાય છે. આજે અમે પાટણ તાલુકાના સિદ્ધપુર ગામે, એટલે સિદ્ધપુર પણ એક અલગ તાલુકો છે, ત્યાંના સિદ્ધપુરમાં આવ્યા છીએ. અને સિદ્ધપુરની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે સ્ટેચ્યુ છે, જે ઓપરેશન AS જે જય ભીમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી અમે સમગ્ર ગુજરાતની અંદર જ્યાં જ્યાં પણ બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ આવ્યા છે એ સ્ટેચ્યુની અમે મુલાકાત લઈએ છીએ, ગામની અમે મુલાકાત લઈએ છીએ. અને બાબા સાહેબ આંબેડકર સમગ્ર ગુજરાત અને ભારતભરની અંદર જે એમની એક આગવી ઓળખ છે, એક એમની પહેચાન છે, જે બહુજનોના મસીહા તરીકે ઓળખાય છે, જે મહિલાઓના મુક્તિદાતા તરીકે જેમનું એક આગવું ઓળખ અને નામ છે, એવું આખા સમગ્ર દેશ અને આ ગુજરાત રાજ્યની અંદર ઠેર ઠેર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ આવેલા છે. સિદ્ધપુરની અંદર જે આ સિદ્ધપુર આખો વિસ્તાર છે, સિદ્ધપુર એ બહુ વર્ષો જૂનું, એટલે કે પાટણની અંદર જે કહેવાતું કે જ્યારે સિદ્ધરાજ જયસિંહ સોલંકીનું શાસન ચાલતું હતું ત્યારે અહીંયા બબ્રુઈક નામના વ્યક્તિનું અહીંયા પણ એક શાસન ચાલતું હતું. અને એ વખતના જમાનાથી વર્ષો જૂનું આ એક શહેર છે અને શહેરની મધ્યમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું આ એક સ્ટેચ્યુ અહીંયા આવેલું છે, જે દર વર્ષે અહીંયા 14મી એપ્રિલના દિવસે આ ગુજરાતના એટલે કે સિદ્ધપુરની અંદર જે આપણા બહુજનોની જે વસાહતો છે એના દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું માન સન્માન સાથે ભીમ જયંતિ ઉજવવામાં આવે છે. એટલે મિત્રો આજે અમે આવ્યા છીએ સિદ્ધપુરમાં અને આપ જોઈ રહ્યા છો સિદ્ધપુરની વસાહત. અહીંયાથી આપ જઈ શકશો. ત્યાં જે ઐતિહાસિક જે કહેવાય છે કે વરવાડ જે કહેવાય છે એ પણ આ બાજુ આવેલી છે. અને આ જનરલ હોસ્પિટલ પણ અહીંયા છે સિદ્ધપુરની અંદર. આવી રીતે સિદ્ધપુરનો ખૂબ અત્યારે વિકાસ થયો છે. સાથે સાથે આ સિદ્ધપુરના જે બહુજનો છે એ બહુજનોએ એક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અહીંયા મૂકવામાં આવી છે. અને સમગ્ર સિદ્ધપુર વાસીઓ આ પ્રતિમાની અહીંયા જે એમનું જન્મસ્થળ એમના વિશે થોડું ઘણું અહીંયા લખવામાં આવ્યું છે. એટલે 5/9/1987ના દિવસે સિદ્ધપુર નગરપાલિકા દ્વારા આ સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું છે. જય ભીમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું ઓપરેશન ASના માધ્યમથી પ્રવીણ કુમાર સિદ્ધપુરની આજે અમે મુલાકાતે આવ્યા છીએ. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ છે જે આપની સમક્ષ અમે રજૂ કરી રહ્યા છે. મને આપનામાં વિશ્વાસ અને શ્રદ્ધા છે કે આપ સૌ જ્યાં પણ ગુજરાતની અંદર અથવા તો કોઈ પણ શહેર અથવા તો ગામડાની અંદર જ્યાં જ્યાં પણ બાબા સાહેબનું સ્ટેચ્યુ હોય એની માહિતી અમને આપશો, જેથી કરીને અમે ઓપરેશન ASના માધ્યમથી આ બાબા સાહેબની વાત અને અથવા તો એમની જે બાબા સાહેબ આંબેડકરે જ્યાં જ્યાં એમનું સ્ટેચ્યુ છે એ વાત અમે સમગ્ર દેશમાં અને ગુજરાતની જનતાને બતાવી શકીએ. આજે અમે જ્યારે સિદ્ધપુર આવ્યા ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુની અંદર સિદ્ધપુરમાં વસવાટ કરતા મહેન્દ્રભાઈ ચૌહાણનો અમારી સાથે પરિચય થયો છે. મહેન્દ્રભાઈ ચૌહાણ છેલ્લા 3 વર્ષથી સિદ્ધપુરની અંદર રહે છે અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવવા વખતે તેઓ અહીંયા ઉપસ્થિત રહે છે. તો મહેન્દ્રભાઈ ચૌહાણ, આપ સિદ્ધપુરમાં અહીંયા રહો છો, તો બાબા સાહેબ આંબેડકરનું જે સ્ટેચ્યુ અહીંયા આવેલું છે અને બહુજન લોકો બાબા સાહેબના એક આસ્થાનું પ્રતીક છે, આપ પણ એમાં આસ્થા ધરાવો છો, તો સિદ્ધપુરની અંદર જે બહુજનો છે એમના માટે આ બાબા સાહેબનો એક જે ઉદ્દેશ છે અથવા તો એમનો જે આદેશ છે એના બાબતે આપનું શું કહેવું છે? પહેલાં તો જય ભીમ. આ સિદ્ધપુર વાસીઓ આ બહુ ધામધૂમથી 14 એપ્રિલ ઉજવે છે. પણ સિદ્ધપુર વાસીઓને મારે એટલું જ કહેવું છે કે જે બાબા સાહેબે આપણને કીધું છે કે શિક્ષિત બનો અને સંગઠિત બનો અને એક વ્યસન મુક્ત થાવ. સિદ્ધપુરનું જો આમ લાવ્યું તો મને કે વ્યસનનું પ્રમાણ આપણા સમાજમાં બહુ જ વધારે છે અહીંયા સિદ્ધપુરમાં. તો પછી વ્યસન મુક્ત બનો અને બાબા સાહેબના એની સાથે તો આપણે કમ્પેર ન કરી શકાય, પણ એનામાં થોડીક પગની ધૂળ જેટલું બાબા સાહેબનું અનુકરણ કરો તો ઘણા બધા આપણો સમાજ આગળ જઈ શકે તેમ છે. મહેન્દ્રભાઈ ચૌહાણનું એવું કહેવું હતું કે બાબા સાહેબ આંબેડકરનો જે એમને જે રાહ, એમને જે માર્ગદર્શન અથવા તો એમને જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પ્રમાણે લોકોને આપવાની સલાહ આપી છે. ખાસ કરીને શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. અને સાથે સાથે જો આગળ વધવું હોય તો માત્ર તમારે વ્યસન મુક્ત થવું પડશે. એના ઉપર મહેન્દ્રભાઈ ચૌહાણે ભાર મૂક્યો છે. મારી વચ્ચે અહીંયા ઘણા બધા બીજા પણ મિત્રો જોડાયા છે. આપ બાબા સાહેબ વિશે કંઈ જાણો છો? બાબા સાહેબ વિશે આપ કંઈ જાણો છો? બાબા સાહેબ તો આ બધું અમારા માટે કાયદા બાયદા બધું બહાર પાડ્યું, સારું કહેવાય બધું. ઓકે, એટલે બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન બનાવ્યું છે અને સંવિધાનના માધ્યમથી આપણે આવી રીતે ખુલ્લે ફરી શકીએ છીએ, એટલે આમ કહેવાય કે સ્વતંત્રતાનો આપણને અધિકાર આપ્યો છે. દરેક માણસને વાણી સ્વતંત્રનો અધિકાર આપ્યો છે. એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની દેન છે. આપનું એવું કહેવું છે? સાહેબ ઓકે.
તો આ હતા આ જે સિદ્ધપુરના નગરજનો પણ હતા જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને માન અને સન્માનની નજરે જોવે છે અને એમનું એવું કહેવું છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન બનાવ્યું અને સંવિધાનના માધ્યમથી જે લોકોને હક અને અધિકાર આપે છે હક અને અધિકાર કે જેના કારણે લોકશાહીનું જતન થઈ રહ્યું છે અને સંવિધાનનું પણ જતન થઈ રહ્યું છે એ આશા અને વિશ્વાસ સાથે ફરી એક વખત આપના હું સિદ્ધપુરની જનતાનો આભાર માનું છું. જય ભીમ, નમો બુદ્ધાય.